નમસ્તે, જય જિનેન્દ્ર। આજે આપણે બનાવશું આખા મસૂરનું શાક। એની માટે મેં આ 3 વાટકા ભરીને મસૂર લીધા છે। 2 કલાક થઈ ગયા મેં એને પલાળી રાખ્યા છે। તેલમાં રાઈ નાખી છે, તતડી જાય એટલે આપણે એમાં ખડા મસાલા એડ કરશું। તમાલપત્ર, તેજપત્તો, 3 લવંગ, 3-4 મરી અને જીરું। આપણે હિંગ એડ કરશું, કાંદા એડ કરી દઈએ, મેં 5 કળી લસણ લીધી છે અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે। 5 ચમચી જેટલું હળદર પાવડર છે, 1 ચમચી જેટલું ધાણા પાવડર છે, અડધી ચમચી જેટલું જીરા પાવડર એડ કર્યું છે, કાશ્મીરી લાલ મરચું છે કલર માટે 1.5 ચમચી જેટલું એડ કર્યું છે, સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું, થોડું પાણી એડ કરીએ જેથી મસાલા અંદર નીચે ચોંટી ન જાય। તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે ધીરે ધીરે। A few minutes later. તેલ છૂટું પડી ગયું છે, હવે આપણે એમાં મસૂર એડ કરી દઈએ। પાણી એડ કરીને આપણે એને કૂક થવા દઈએ। A few minutes later. હવે આમાં એક ઉભરો આવે એટલે આપણે ગેસ સ્લો કરી ઢાંકીને મૂકી દઈશું કૂક થવા માટે। એને ઉપર થોડું પાણી એડ કરી દઈએ તેને બરાડથી અંદર બફાઈ જાય। 5 મિનિટ થઈ ગઈ છે, હવે એકવાર આપણે ચેક કરી લઈએ। હજી આપણને 5 મિનિટ જેવું રાખવું પડશે, થોડું કાચું છે। પહેલા 5 મિનિટ થઈ હતી ને હવે 5 મિનિટ થઈ છે, આપણે એકવાર ચેક કરી લઈએ। આ મસૂર થઈ ગયા છે। લીંબુ એડ કરી દઈએ, એક આખું લીંબુ લીધું છે આપણે। થોડી કોથમીર એડ કરી દઈશું આપણે ઉપર। આખા મસૂરનું શાક રેડી થઈ ગયું છે, હવે આપણે આની પ્લેટિંગ કરી લઈએ। શાકને પરોઠા સાથે, રોટલી સાથે, જુવારના રોટલા સાથે, બાજરાના રોટલા સાથે તમે ખાઈ શકો છો। આજે આપણે આને પરાઠા સાથે સર્વ કરીએ છીએ।